અરે હવે હપ્તે લીધેલો ફોન લોક પણ થઈ શકે છે? પણ કેમ? હવે ફોન લોન પર ડિફોલ્ટ કરનારા ગ્રાહકોના મોબાઈલ ફોનને ભારતીય રિઝર્વ બેંક રિમોટલી લોક કરવાની મંજૂરી આપવા પર વિચાર કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર આ પગલાંનો ઉદ્દેશ્ય બેડ લોનને રોકવી છે, જો કે આથી ગ્રાહકોના અધિકારોને લઈને ચિંતા વધી છે. આ પહેલા ગયા વર્ષે આરબીઆઈએ લોન આપનારી બેંકોને ડિફોલ્ટ કરનારા ગ્રાહકોના ફોન લોક કરવાથી રોકવા માટે કહ્યું હતું. પણ હવે નવી ગાઈડલાઈન મુજબ રિમોટલી લોકને મંજૂરી અપાઈ શકે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ મંજૂરી મળ્યા બાદ હવે લોન આપનાર કંપની બેંક ધિરાણકર્તાઓ ફોન લોક કરીને લોનની રકમ વસૂલ કરી શકે. પણ તેમાં ગ્રાહકોનો ડેટા પણ સુરક્ષિત રાખવામાં આવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આરબીઆઈએ આ મામલે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. પણ જો આરબીઆઈ દ્વારા આ નિયમ લાગુ કરવામાં આવે તો બજાજ ફાઇનાન્સ, ડીએમઆઈ ફાઇનાન્સ અને ચોલામંડલમ ફાઇનાન્સ જેવા ગ્રાહક ઉત્પાદનો માટે લોન આપતી કંપનીઓને ફાયદો થઈ શકે છે, જેનાથી રિકવરીની શક્યતા વધી શકે છે. ક્રેડિટ બ્યુરો CRIF હાઈમાર્ક અનુસાર ₹1 લાખ થી ઓછી લોન ડિફોલ્ટ થવાનું જોખમ વધારે છે.